ચૈતરભાઈના કેસમાં પોલીસ સોગંદનામા જ ખોટા કરે છે. આખી ઘટના ઉપજાવી કાઢી છે પોલીસે. ભારતીય જનતા પાર્ટીના જે લીગલ ટીમના જે લોકોએ સલાહ આપી છે એ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો. ક્યાંક ને ક્યાંક આખી ઘટનામાં કાનૂની લડાઈ 100% અમે કોર્ટમાં લડશું, પણ ગ્રાઉન્ડ પર જ્યારે કોઈ વ્યક્તિ પર આવી રીતે અત્યાચાર થાય તો એના સમર્થકોને સાથે રાખી અને જે ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ કૃત્ય થયું છે એ ભારતીય જનતા પાર્ટી સામે ચોક્કસથી મોરચો માંડશું. આવનાર સમયમાં ચોક્કસથી આંદોલન પણ કરીશું અને કાનૂની લડાઈ પણ લડશું. પણ સવાલ એ છે ને રાજુભાઈ કે ચૈતરભાઈએ ગ્લાસ માર્યો છે એ પ્રકારનું નિવેદન છે અને એ ગ્લાસના ટુકડા પણ ત્યાંથી મળેલા છે. એટલે એવું તો છે નહીં ને કે ચૈતરભાઈએ કશું કર્યું જ નથી અને પોલીસે એમનેમ જ કેસ કરી દીધો હોય. ક્યાં છે સીસીટીવી? સીસીટીવી ફૂટેજ પણ અંદર હશે. પ્રાંત સાહેબની ઓફિસમાં મેં તો જોયા છે સીસીટીવી ફૂટેજ હોય ત્યાં કેમ નહોતા? નંબર 2, જે કોન્ફરન્સ હોલની અંદર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અચાનક કેમ ઓફિસ મીટિંગનું સ્થળ ચેન્જ કરવામાં આવ્યું? ક્યાંક ને ક્યાંક ગણતરીપૂર્વક આયોજનપૂર્વકનું આ ષડયંત્ર હતું. પહેલેથી આ ષડયંત્ર નક્કી થયેલું હતું. ચૈતરભાઈ વસાવાએ ગ્લાસ માર્યો છે કે જાણી જોઈ સંજય વસાવાએ અથવા તો પોલીસે ગ્લાસના ટુકડા કર્યા છે હું કે તમે કેમ કહી શકશો? ચૈતરભાઈ વસાવા પર આવી રીતે આ 5મી 6ઠી વખત બનેલી ઘટના છે. ભૂતકાળમાં પણ ચૈતરભાઈને ફસાવવા માટે અધિકારીઓએ કેસ કર્યો, એ 4 દિવસ લેટ કર્યો હતો. જે ખરેખર જે અધિકારી પર ફાયરિંગ કર્યું છે તો અધિકારી સીધો પોલીસ સ્ટેશન જાય, એની બદલે 4 દિવસ પછી અધિકારીને યાદ આવે છે કે મારી પર ફાયરિંગ થયું હતું. સીધી વાત એ છે કે ચૈતરભાઈને દબાવવા વારંવાર પ્રયત્નો થાય છે. જેટલા પણ ભાજપ પ્રયત્ન કરશે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કે કાર્યકર્તાને દબાવવાના જેટલા ભાજપ પ્રયત્ન કરશે એટલો લોકોનો પ્રેમ આમ આદમી પાર્ટી માટે વધશે.